હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે દેહમાં આવ્યા ને એનો બીજો દિવસ છે ને આ જો છે ને તડકાના મેચ રમે છે કા મેચ રમે છે ને હાર્દિકભાઈ જો બોલિંગ કરે છે પાછળ જો અને આને બધા મજા આવે એટલે બેઠા બેઠા રમો છો હા એટલે જો આ મેચ રમે છે ને હાર્દિકભાઈ છે ને ટમડા એને શું કહેવાય તમારા હાથમાં છે ને એવું છે હા એવું છે પવન આવે છે સંભળાતું નથી કાંઈ કેટલો પવન છે કેવો તડકો પડ્યો કા ઓ લૂ આવતી હાર્દિકભાઈ આવીને મેચ જ રમવા માંડ્યા છે દીદીબેન હુતા છે જો હાર્દિક ઘણા કાકા બોલિંગ કરે છે જો કેમ લાગે તમને મજા આવે કે દેહમાં કે સુરત ગમે કે અને આ ફેમિલી હાર્દિકના સબસ્ક્રાઈબર છે જો કા હાર્દિકના વિડીયો જોશો ને ભાઈ તો હાર્દિકને મળવા આવ્યા હાર્દિક મેચ રમવા કા ભાગશાળી છો અત્યારે હાર્દિકને મળવા માટે કેટલી કોમેન્ટો આવે હાર્દિકને મળવા દેહમાં આવ્યા ને તે ઘણી બધી કોમેન્ટો આવે છે દેહમાં મળવું છે કે હાર્દિકને પણ છે ને અમુક છે ને ભાગમાં હોય ને એને જ હાર્દિકભાઈ મળાઈ જાય છે જો મામાનો ફોન આવ્યો છે મામા છે ને લગ્નમાં ગયેલા છે મામા ને મામી નથી લગ્નમાં ગયેલા છે એટલે ફોન કરીને પૂછે છે કેમ છે અત્યારે તો છે ને નહીં આવે કાલે આવવાના છે કીધા ઉડે છે ને મોળો પડી જાય એવું છે જો આ ઘર છે મસ્ત ઘર છે જો ફ્રીજ ને બધું છે જો આ બાજુ ગોળા ગામડા રહી જાય જો મામીનું પણ કેટલું મસ્ત ગોઠવેલું હોય આપણે એટલું ચોખ્ખું ન રાખીએ કે એટલું મામી ચોખ્ખું રાખે બોલો અહીં જો માતાજીનું મંદિર છે જો ને આ બાજુ મેળો છે ન જોતાની વસ્તુ બધી પડી રહી એમાં મામીએ જો હાથમાં બનાવ્યું છે ગુંદાનું ગરમર એવું છે ને આમાં છે ને હળદર છે ઘરની હળદર છે જો કઈ નહીં હાલો જો આ મારા મામાનું ઘર છે ને જો ફેમિલી ફ્રીજ છે જો અહીંયા કેમ કે હમણાં ઉનાળો છે એટલે મેં કીધું સારું છે અહીંયા છે ઠંડુ પાણી પીવાની મજા આવે નગર તો આમાં રહેવાય કેમ જો દીદીબેન હિસકો નાખે છે આ બેન આવ્યા છે કા કેમ આવ્યા બેન તમે દીદીને રમાડવા આવીશ ને તો છે ને દીદીને હિસકા નાખે છે દીદીબેન હુતા છે કેમ કે એને દેશમાં ગમતું નથી એને સુરત રેલી છે કે અને પેલી વેલી આવી કે એટલે એને છે ને ગમતું નથી એટલે છે ને તડકો લાગે અને આમ રહેતી નથી રોયાસ કરે નીકળી ને આને છે ને જલસો છે જો આ રમવા માંડ્યા છે આમાં જો કા આ જો બધા મેચ રમે છે આ નાના છોકરા તો રમે પણ આમ તો જો આ હે દોડાવે છે એમ લેવા કરો આ બેટની જરૂર છે આમ તો જો બેટ જો પણ તું હું લેવા થોડું આપણે રમવાનું બેન રાખી દે એને રમવું જ નથી અય કોને રમવું છે એની યારે હાર્દિકને નથી રમવાનું એવું છે હા એવું છે પણ એને કોઈનો વારો તો આવવા દેતા નથી તમે આમ તો જો મેચ રમે છે એવું કેસ કર લે યસ જો રહી ગયા આથી આવું નથી એટલે જી તો મેચમાં હોય જોઈએ રમવા જો આવું હાર્દિક કઈ વારો નથી આવવા દેતા લોહી નીકળી ગયા દોડાવી હા હવે દોડાવવાના છે હા વારો નહીં આવવા દેતા શું કેવું છે હે વારો નહીં આવવા દેતા હો ઠકવાડ દીધા બોલો આ કેવા છે હા તારો વારો આવી ગયો હા હાલો આ તો નહીં આવું થાય એમની ચીટિંગ નહીં કરતા હળવું નાખજો એમ નો હાલે મામાને
અને આમ જો મેસ રમે છે આ બધા. બોલું કાકા જો હાર્દિકભાઈ એને પપ્પા જો હજી આ છે તમારે કયા સુધી રમવાનું છે? કેટલા વાગ્યા લગાડે? આ નાઈ ને તડકાના નાઈ ખા બધા આ પાછા રમવા મળ્યા જો. અરે વાહ, કેમ હાર્દિક રોતો તો? ક્યાં એવું તો રે એવું મેસ રમવામાં જાય તો. હા તમારે લેવું હેલ્મેટ? આ નવું બેટ બદલાવો ને પેલા કાલ લેવા જવાનું છે. જોઈ લો હાર્દિક ના પપ્પાના છે ને મેચ રમતા હતા ને શર્ટ ફાટ નાખ્યો નવો. આમનો નવો નથી, આ જૂનો છે એમ તો કા. હા ઈ વાત હાસી. તો છે ને રમવામાં મેચ રમવામાં હાર્દિક ના પપ્પાનો શર્ટ ફાટી ગયો. બોલો અને આ છે ને ફીડિંગ ભરે છે એમ ને. આવ્યા એને પણ બેટ હરખું હોય ને તો હરખું થાય. જોજો. અરે વાહ, છે જો દીદી બેને જોવે છે બધા મેચ રમે છે. દીદી ને રમાડશો કે હે? દીદી તમારું બધાનું જોવે છે. એને જોતો હશે હો આગળ. ચાલ લઈ લો જો બધા છે ને જોવો તમે. લઈ જાઓ હાલો એટલે રમવાનું બંધ થાય. હા અરે વાહ, કાંઈ ન છું હું. હા હું જોવ જ છું. હું દીદી જોવા આવ્યા છો. દીદી જાગી ગઈ. હે હા શર્ટ ફાટ નાખ્યો એનું કઈ કરો હવે. હા લો હા હું શોર્ટ માર્યો. અરે વાહ માર્યો હવે હાસું. આમ તો દીદી જો જોવે છે હાર્દિક રમે છે ને જોવે જો. અરે વાહ તાજો જો આમ પડ્યો. તો તારે એક ને આ બાજુ રેવાય એટલે કેસ કરી લેવાય એટલે હાર્દિક આઉટ થઈ જાય. અરે વાહ ઓ માં પણ મસ્ત. કઈ નહીં હાલો ફેમિલી, આ તો મેચ રમ્યા કરશે, અમે ઘેરે જઈએ. આમાં દૂધી છે ને આવેલી છે ટેક ટેક છે. ઝીણી એવી દેખાય છે. ઝીણી એવી દૂધી દેખાય છે. આમાં દૂધી છે ને એક તો એને મામી કહેતા હતા કે અમે એક દૂધી આવી હતી ને તો તોડી લીધી. હવે તો લીલો લીલો બહુ મસ્ત છે. આવશે દૂધી એમ તો પાણી યાર. હવે હવે છે ને રાંધવું પડશે. મામા ને મામી તો હજી સવારે આવશે એટલે આપણે છે ને રાંધવાનું કામ કરવાનું છે. પહેલાં તો અમારી દીદી બેનને છે ને ખવડાવવાનું છે, પછી રાંધવાનું છે. તો કાંઈ નહીં ફેમિલી, કેવો લાગ્યો ખાસ કરીને વિડીયો કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો છે ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી. દીદી બેન જય માતાજી કહેજો. એ વિડીયો પૂરો.